કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન દ્વારા પ્લાસ્ટિક ઝબલા મુક્ત અભિયાનમાં જાગૃતિ રેલી અને વિતરણ કાર્યક્રમ યોજાયો. GSECL દ્વારા પ્લાસ્ટિક ઝબલા મુક્ત અભિયાન અંતર્ગત વેપારીઓ સાથે જાગૃતિ રેલી અને સંપર્ક કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દરમિયાન મેઇન ગેટ, એકતાનગર, નવનગર, સોનલનગર અને પાંદરો વિસ્તારમાં શાકભાજી અને કરિયાણા વિક્રેતાઓને કાપડની થેલી અને કોમ્પોસ્ટેબલ તથા બાયોડિગ્રેડેબલ મટીરિયલમાંથી બનેલા ઝબલાનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમની આગેવાની મુખ્ય ઇજનેર દ્વારા કરવામાં આવી હતી. KLTPS મેનેજમેન્ટ, પાંદરો જૂથ, ગ્રામ પંચાયતના સભ્યો, વેપારી એસોસિએશન, GMDC પરિવાર, રિક્રિએશન ક્લબ, મહિલા મંડળ, વર્કિંગ વુમેન અને યુનિયનો ઉત્સાહપૂર્વક જોડાયા. ટીમ દ્વારા લોકોને પ્લાસ્ટિક ઝબલા દૂષણ વિશે સમજ આપી પર્યાવરણ સંરક્ષણ માટે યોગદાન આપવાની અપીલ કરવામાં આવી. વેપારીઓ દ્વારા પણ અભિયાનને હૃદયપૂર્વક સહકાર મળ્યો. અંતમાં સૌને અનુરોધ કરવામાં આવ્યો કે તેઓ પણ કાપડની થેલીનો ઉપયોગ કરી સ્વચ્છ, હરિત અને સ્વસ્થ પર્યાવરણ માટે યોગદાન આપશે. સ્ટોરી બાય વિનોદ ગોસ્વામી, લખપત. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.